માંડવી શહેર તેમજ માંડવી તાલુકા મહેશ્વરી સમાજને મહિલાઓ દ્વારા માંડવી પોલીસ સ્ટેશન કચેરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે ઇન્સ્ટાગ્રામ નામના એપ ઉપર એક કચ્છી ક્વીન નામનું ગ્રુપ આવેલું છે। 5 આઈડી વાળી બહેનો આ ગ્રુપમાં છે। આ આઈડી વાળી બહેનોએ અમારી સમાજની અને સમાજની મહિલાઓને બીજાની નજરમાં નીચે લાવીને તેવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે, જેના કારણે મહેશ્વરી સમાજ અને સમાજની તમામ મહિલાઓની માન પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે। આ પ્રતિષ્ઠાને નીચો લાવેલ છે, જેના કારણે મહેશ્વરી સમાજ અને સમાજની મહિલાઓની લાગણીને ખૂબ જ ઠેસ પહોંચી છે। આ છોકરીઓની આવી અભદ્ર ભાષાને કારણે અમારી તમામ મહેશ્વરી સમાજ અને મહિલાઓ આક્રોશમાં આવી ગયેલ છે। આ છોકરીના મનમાં રહેલા દ્વેષને કારણે તેમણે અમારી સમાજ વિશે આવી ખરાબ અને અશ્લીલ ભાષા વાપરેલી છે। આ છોકરીઓએ અમારા સમાજ વિશે જે પણ બોલ્યું છે તે ગ્રુપની સ્ક્રીન રેકોર્ડિંગ વાળો વિડીયો અમારી પાસે રહેલો છે। આ છોકરી ઉપર જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ વારંવાર અમારી સમાજ અને સમાજની મહિલા વિશે આવું બોલતા રહેશે અને અમારી માન પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા રહેશે। આ આઈડી વાળી બહેનોને શોધી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા આ ફરિયાદ કરવામાં આવી હતી। આ છોકરીઓ જેમણે અમારા સમાજ અને સમાજની મહિલાઓની લાગણીઓને ઠેસ પહોંચાડેલ છે। આ આઈડી વાળી છોકરીઓને શોધી તેના વિરુદ્ધ આઈપીસી કલમ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવે તેવી નમ્ર અરજ સાથે માંડવી શહેર તેમજ માંડવી તાલુકા મહેશ્વરી સમાજની બહેનો દ્વારા માંડવી પોલીસ સ્ટેશન મધ્ય ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આજે માંડવી તાલુકા અને માંડવી શહેરની મહિલાઓ પોલીસ સ્ટેશનમાં રજૂ થઈ છે અને અમે જેમણે સોશિયલ મીડિયા મારફતે અમારા મહેશ્વરી સમાજની વિરુદ્ધમાં મહેશ્વરી સમાજની બહેનોની વિરુદ્ધમાં જે અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આજે અમે બધી બહેનોએ માંડવી પોલીસ સ્ટેશનમાં આવીને અમારી ફરિયાદ આપી છે અને અમે યોગ્ય ન્યાયની આશા રાખીએ છીએ। એ સંદર્ભે કહીશ કે આ જે થઈ રહ્યું છે એ યોગ્ય નથી। વારંવાર અમારા સમાજનું અપમાન થાય છે, વારંવાર અમારી બહેનોને સહન કરવું પડે છે। એટલે હવે હું સમાજની બહેનોને પણ કહીશ, સમાજના લોકોને પણ કહીશ કે હવે જાગૃત થાવ, એક થાવ અને આપણા અપમાનજનક શબ્દો આપણી માટે જે વપરાય છે અને વારંવાર આપણું અપમાન કરવામાં આવે છે એની વિરુદ્ધમાં સતત આપણે જાગૃત થઈએ, એક થઈને લડીએ તો જ આપણા સમાજને ન્યાય મળી શકશે। જો મહેશ્વરી સમાજની બધી બહેનો આજે ભેરી થઈને અહીંયા આપણે માંડવી પોલીસ સ્ટેશન ઉપર આવ્યા છીએ ફરિયાદ નોંધાવવા માટે। અને આ ફરિયાદ અમે એમ કહીએ છીએ કે આ પહેલી વાર નથી આ કિસ્સો, બરાબર ને। હમણાં પણ થોડુંક સમય પહેલાં પણ એક અમારા દેવ ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી। એનાથી આગળ પણ અમુક અમારા ઈષ્ટદેવ છે કે અમારા જે બાબા સાહેબ આંબેડકર છે એના ઉપર પણ એવી રીતે જ ઘણી બધી એવી ટિપ્પણીઓ કરવામાં આવે છે। તો અમે એમ કહીએ છીએ એ લોકોને કે ભાઈ ખોટી રીતે તમે ટિપ્પણીઓ તો કરો છો, બરાબર, પહેલે તો એ વાત થઈ, પછી તમે માફી માંગી લો છો અમારી પાસે। તો અમે હમણાં એમ બધી નારી શક્તિ મહેશ્વરી સમાજની બધી બહેનો સાથે રહીને અમે અમારી એક જ માંગ છે કે અમે હમણાં જે પણ વસ્તુ આમાં થઈ છે એ અમને યોગ્ય નથી લાગી, બરાબર। એટલે અમે અમારી બધાની એક જ માંગણી છે કે અમે બધા એટ્રોસિટી એક્ટ જે કાયદો છે એનો અમલ લઈને એમને કડીથી કડી સજા આપવી જોઈએ કે એકવાર એવી રીતે એ લોકો સાથે બનાવ બને તો એ લોકોને ખબર પડે કે ભાઈ ખોટી રીતે અમે ટિપ્પણી કરીએ છીએ અને માફી માંગી અને પછી છૂટી જઈએ છીએ, બરાબર ને। તો એ અમને નથી કરવું। અમારી એ જ માંગ છે કે પણ જે પણ કાર્યવાહી થાય એ સતત કાર્ય રીતે થાય, બરાબર રીતે થાય અને કડક કાર્ય રીતે થાય।